ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના ચોરવડલા ગામે આજથી 3 દિવસ પહેલા માલધારી યુવાનની હત્યા કરવામાં આવી હતી, જેને લઈને એક આરોપીની પોલીસે ધરપકડ કરી છે। શા માટે હત્યા કરવામાં આવી હતી ને શું હતું કારણ, જેની વિગતે વાત કરીશું અમારા અહેવાલમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું આપનો યશપાલ સિંહ ચૌહાણ। દિવસે ને દિવસે ગરમીનો પારો છે તે ગુજરાતમાં વધી રહ્યો છે, તેમ લોકોના મગજનો પારો પણ દિવસે ને દિવસે છે તે વધતો જઈ રહ્યો છે તેવું ચોક્કસથી કહી શકાય, કારણ કે આજથી 3 દિવસ પહેલા ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના ચોરવડલા ગામે માલધારી યુવાનની કરપીણ હત્યા કરેલી હાલતમાં તેમની લાશ છે તે મળી હતી, જેને લઈને સિહોર તેમજ સોનગઢ પોલીસ દ્વારા તપાસના ચક્રો છે તે ગતિમાન કરવામાં આવ્યા હતા અને પોલીસ તપાસ જ્યારે શરૂ થઈ હતી ત્યારે જાણવા મળ્યું હતું કે ચોરવડલાથી ઢાંકણકુંડા જવાના રોડ ઉપર જે સરગવાનો કાંટો આવેલો છે ત્યાં મોડી રાત્રિના સમયે કોઈ અજાણ્યા વ્યક્તિ દ્વારા માલધારી યુવાન છે લાલજી ગલાણી તેની હત્યા કરી દેવામાં આવી છે। પોલીસ તપાસ ચક્રો ગતિમાન કર્યા ત્યારે પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું કે માલધારી યુવાન જે લાલજી છે તેનો જ મિત્ર હાર્દિક પરમાર નામનો જે વ્યક્તિ છે તેના દ્વારા જ આ હત્યા કરવામાં આવી હતી। હાર્દિક પરમારની પોલીસ દ્વારા અટકાયત કરી લેવામાં આવી હતી અને હાર્દિક પરમારની ધરપકડ કર્યા બાદ તેમની પોલીસ તપાસ દ્વારા પૂછપરછમાં બહાર આવ્યું છે કે હાર્દિક પરમારે જણાવ્યું હતું કે અવારનવાર આ મૃતક જે લાલજી છે તે મને ગાળો આપી રહ્યો હતો, જેને લઈને મેં આ પગલું છે તે ભર્યું છે। બનાવની રાત્રિએ પણ બંને જે લોકો છે તે આજે કાંટો આવેલો છે ત્યાં ભેગા થયા હતા, ત્યારે પણ મૃતક દ્વારા તેને ગાળો આપવામાં આવી હતી અને હાર્દિક દ્વારા ત્યારે પણ કહેવામાં આવ્યું હતું કે તું મને શા માટે ગાળો આપે છે। ત્યારબાદ સામાન્ય બોલાચાલી થતા ત્યાં છે તે લોખંડના 2 ધારિયા પડ્યા હતા, તેમજ એક લાકડાનું ધારિયું પડ્યું હતું અને સામેનો જે મૃતક વ્યક્તિ છે તે ધારિયું ઉપાડે તે પહેલા જ આ જે હાર્દિક છે તેણે ધારિયું ઉપાડીને આ મૃતકના જે માથાના ભાગે ફટકારી દીધા હતા અને ઘટના સ્થળે જ તેનું મૃત્યુ છે તે થયું હતું। આ સમગ્ર ઘટનાની તપાસ છે તે સિહોરના એએસપી છે મૌસમ મહેતા તેઓ ચલાવી રહ્યા છે અને સાથે જ સિહોરના પીઆઈ છે ગઢવી તેઓ પણ તપાસમાં સાથે જોડાયા છે। સોનગઢ પોલીસ સ્ટેશન નીચે આવતી આ સમગ્ર ઘટના છે સિહોર પીઆઈ છે તે તેના ચાર્જમાં છે, માટે તેઓ પણ તપાસમાં આમાં જોડાયા છે। સાથે જ પોલીસ દ્વારા 2 દિવસના રિમાન્ડ માંગવામાં આવ્યા હતા અને કોર્ટ દ્વારા હવે આરોપીના 2 દિવસના રિમાન્ડ છે તે મંજૂર કરી દેવામાં આવ્યા છે। આ મામલે ગઈકાલે સિહોર પોલીસ તેમજ સોનગઢ પોલીસ દ્વારા જે આરોપી છે તેનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું અને પોલીસે પૂછ્યું હતું કે કઈ રીતે હત્યા કરી હતી। તેના તમે હાલમાં સ્ક્રીન ઉપર જે વિડીયો જોઈ રહ્યા છો, જે આરોપી છે તે દેખાડી રહ્યો છે કે કઈ રીતે તેણે હત્યા કરી હતી, કેવી રીતે સમગ્ર ઘટનાને અંજામ આપ્યો હતો તે પોલીસને છે તે બતાવી રહ્યા છે અને પોલીસ દ્વારા રિકન્સ્ટ્રક્શન કરી ઘટનાનું સમગ્ર પંચરોજ કામ છે તે કરવામાં આવ્યું છે। હાલમાં પોલીસ દ્વારા હવે તપાસ કરવામાં આવી રહી છે કે અગાઉ પણ ક્યારે માથાકૂટ થઈ હતી કે કેમ। જે સૂત્રો છે પોલીસના અમારા તેઓ કહી રહ્યા છે કે અગાઉ પણ થોડા દિવસ પહેલા બંને છે મિત્રો છે અથવા તો બંને જે લોકો છે તેની વચ્ચે પણ માથાકૂટ થઈ હોવાનું સામે આવી રહ્યું છે। આમ કહી શકાય કે ભાવનગર શહેર જિલ્લામાં ફરી એક વખત હત્યાનો બનાવ બનતા સિહોર પંથકમાં છે તે અરેરાટી મચી જવા પામી હતી, તેમજ માલધારી સમાજના જે યુવાન છે તેની હત્યા થતા સિહોર પંથકમાં પણ ચકચાર મચ્યો હતો। જોવું રહ્યું આગામી સમયમાં પોલીસ દ્વારા હવે કયા પ્રકારના પગલાં લેવામાં આવે છે, શું ઘટનામાં નવું સત્ય સામે આવે છે તે જ્યારે હવે રિમાન્ડ પૂર્ણ થશે ત્યારે જ બહાર આવશે। યશપાલ સિંહ ચૌહાણ, નવજીવન ન્યૂઝ, ભાવનગર।